નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર રાણાવાસમાં આવેલ અંબાજી મંદિરનું 32મો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 યુગલોએ પૂજા વિધિનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાણા સમાજ તેમજ ગ્રામજનોએ દર્શન, પૂજા વિધિ અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. શિનોર નર્મદા કિનારે રાણાવાસમાં આવેલ અંબાજી મંદિરને શ્રી અંબે સેવા મંડળ અને રાણા સમાજ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 32મા પાટોત્સવ નિમિત્તે નવચંડીની યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાણા સમાજના યુવક મંડળ દ્વારા મંદિરની ધજા, પતાકા અને ફૂલોથી સજાવ્યું હતું અને આગલા દિવસ શુક્રવારના રોજ સાંજે 5 કલાકે અંબાજી માની પ્રતિમા સાથે ડીજેના તાલે શોભાયાત્રાનું આયોજન કરેલું. શોભાયાત્રા અંબાજી મંદિરથી મેઇન બજાર થઈ બસ સ્ટેન્ડ, રણછોડજી મંદિર થઈ પરત આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ અને માના ગરબા સાથે અંબાજી માનો જયકારો અને આતશબાજી સાથે નીકળતા ભક્તિમય માહોલ બની ગયો હતો. આજે શનિવારે અંબાજી માતાના મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં 17 યુગલો દ્વારા પૂજા વિધિનો લાભ લીધો હતો. સવારથી ભક્તિમય માહોલમાં નિલેશ મહારાજની ટીમ દ્વારા સમગ્ર પૂજા વિધિ અને સંગીતમય માતાના ભજનો, ગરબા સાથે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો. સાંજે 5 વાગે યજ્ઞમાં નાળિયેર હોમી મા અંબાની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાણા સમાજ તેમજ શિનોરની આજુબાજુના ગામોના માઈ ભક્તો તેમજ દર વર્ષે આ મંદિરેથી અંબાજી મુકામે પગપાળા જતા સંઘના માઈ ભક્તો, ગામના આગેવાન સચિન પટેલ, ઉપસરપંચ નીતિન ખત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત માઈ ભક્તોએ માના દર્શન, આરતી, પૂજા વિધિ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાણા સમાજના યુવક મંડળ દ્વારા તમામ વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. જય અંબે. આજે વૈશાખ સુદ નોમના દિવસે શિનોર રાણાવાસમાં આવેલા મા જગદંબાનો 32મો પાટોત્સવ. આજના ઉત્તમ દિવસે 18 જોડાઓએ નવચંડી યજ્ઞમાં બેસી મા જગદંબાને રીઝવવાનો પ્રયાસ કર્યો. પટોત્સવ નિમિત્તે જે કંઈ વર્ષ દરમિયાન દોષ થયા હોય, જે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય એની ક્ષમા માગી સમસ્ત ગ્રામજનો, રાણા સમાજના બધા ભક્તો, ગામના પરગામના બધાને બોલાવ્યા. બધાએ આવી મા જગદંબાની આરતી પૂજાનો લાભ લીધો અને વિશ્વ કલ્યાણના કલ્યાણ અર્થેની પ્રાર્થના કરી.